આધુનિક તબીબી વિજ્ઞાન જ્યારે જીવન લંબાવવા માટે સક્ષમ છે, ત્યારે ગૌરવપૂર્ણ મૃત્યુ અંગેનો વિવાદ ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદા બાદ પેસિવ યુથેનેશિયા શબ્દ સામાન્ય જનતામાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સુરતના મેડિકો લીગલ એક્સપર્ટ ડૉક્ટર વિનેશ શાહના જણાવ્યા અનુસાર ભારતમાં ઈચ્છા મૃત્યુ અંગેના નિયમો ખૂબ જ કડક અને સ્પષ્ટ છે. ભારતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે અમુક ચોક્કસ અને ગંભીર પરિસ્થિતિઓમાં જ શક્ય છે. કઈ પરિસ્થિતિમાં પેસિવ યુથેનેશિયાને મંજૂરી આપવામાં આવે છે, એ આજે આ આર્ટિકલમાં જાણીશું. હું ડૉક્ટર વિનેશ શાહ, કન્સલ્ટન્ટ મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને મેડિકો લીગલ એક્સપર્ટ. હાલમાં સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન પ્રમાણે એક ડિસિઝન આપેલું છે, જેમાં પેસિવ યુથેનેશિયા અલાઉ કરેલું છે. એટલે યુથેનેશિયા એક વર્ડ અત્યારે ફરીથી એક માર્કેટમાં આવેલું છે. પેસિવ યુથેનેશિયા થયા બાદ જે ડિસિઝન આપેલું છે સુપ્રીમ કોર્ટે, ત્યારબાદ ઘણા લોકો પોતાના હયાતીમાં જીવત પોતાના વિલમાં પોતે પેસિવ યુથેનેશિયા ઉલ્લેખ કરવા માંગતા હોય છે. તો આવા સંજોગોમાં હું જણાવું કે પેસિવ યુથેનેશિયા અત્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટના ડિસિઝન મુજબ અલાઉ છે, પણ એવા સંજોગો જ્યારે દર્દી રોગના છેલ્લા સ્ટેજમાં એ વેજીટેટિવ સ્ટેટમાં હોય, ઘણા વર્ષોથી એ કોમામાં સરી પડેલો હોય અને તેના ઉચ્ચતમ સારવાર થકી પણ તેના જીવન જીવવાની શક્યતા ખૂબ જ નહીં હોય. તેવા સંજોગોમાં બે મેડિકલ બોર્ડના ઓપિનિયન, જે ટ્રીટિંગ કરતા ડોક્ટર અને એક ઇન્ડિપેન્ડન્ટ ડોક્ટર, આ બે ડોક્ટરના બોર્ડના ઓપિનિયન લેવામાં આવે, એને કોર્ટમાં જમા કરવામાં આવે અને જ્યારે કોર્ટને યોગ્ય લાગે કે આ પેસિવ યુથેનેશિયા માટે ફિટ કેસ છે, તો કોર્ટના આદેશ મુજબ પેસિવ યુથેનેશિયા ઇન્ડિયામાં એલાઉડ છે. અને તે પણ ત્યારે ફેમિલી મેમ્બર કન્સેન્ટ આપે તો અને તો જ પેસિવ યુથેનેશિયા એલાઉડ છે. ડૉક્ટર શાહના વિશ્લેષણ મુજબ જ્યારે કોઈ દર્દી રોગના અંતિમ તબક્કામાં હોય, વર્ષોથી વેજીટેટિવ સ્ટેટ અથવા તો ગાઢ કોમામાં હોય અને શ્રેષ્ઠ તબીબી સારવાર છતાં સુધારાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે જ આ વિકલ્પ પર વિચાર થાય છે. આ પ્રક્રિયા માત્ર દર્દીની ઈચ્છા કે ફેમિલીના કહેવાથી તાત્કાલિક અમલમાં આવતી નથી. તેના માટે બે અલગ અલગ મેડિકલ બોર્ડની રચના થાય છે. પહેલું બોર્ડ કે જે હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે તે ડૉક્ટરોની પેનલનું હોય છે, અને બીજું બોર્ડ જે સ્વતંત્ર ડૉક્ટરોનું હોય છે, જે સ્થિતિનું તટસ્થ મૂલ્યાંકન કરે છે. આ બંને બોર્ડના રિપોર્ટ અને અભિપ્રાય કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જો અદાલતને ખાતરી થાય કે આ ફિટ કેસ છે અને પરિવારના સભ્યોની સંપૂર્ણ સહમતિ હોય, તો જ પેસિવ યુથેનેશિયા માટે પરવાનગી આપવામાં આવતી હોય છે. યુથેનેશિયા આપણા સિવાય યુએસ વગેરે દેશોમાં એલાઉડ છે. એક્ટિવ યુથેનેશિયા ઘણા ઓછા દેશમાં, લાઈક નેધરલેન્ડ, સ્પેન, એકાદ બે દેશોમાં જ આઈડવા એલાઉડ છે એક્ટિવ યુથેનેશિયા. બાકી જે દેશોમાં યુથેનેશિયા અલાઉ કરેલું છે તે મોટાભાગે પેસિવ યુથેનેશિયા એલાઉડ. હા, પેસિવ યુથેનેશિયામાં જ્યારે કોર્ટના આદેશ બાદ, જ્યારે કોર્ટનો આદેશ આવે કે આ દર્દીને પેસિવ યુથેનેશિયા એલાઉડ છે, તો તેવા સંજોગોમાં સપોર્ટિવ સિસ્ટમ, જે કે વેન્ટિલેટર છે, કે ડાયાલિસિસ છે, કે આર્ટિફિશિયલ ન્યુટ્રિશન છે, બહારથી એને ખોરાક આપવામાં આવતો હોય, આવા જે લાઈફ સપોર્ટિંગ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે ક્લોઝ કરવામાં આવે છે, જેથી એનું પેસિવ યુથેનેશિયા થઈ શકે.